સુરત શહેરમાંથી આર્થિક ગુનાખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરતની ઇકોસેલ પોલીસે એક હાઈ પ્રોફાઇલ રિસોર્ટ કૌભાંડનો પર્દાફાશ કરી એક જ પરિવારના 3 સભ્યોની ધરપકડ કરી છે। આ ઠગબાજોએ રોશિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્કના નામે 1-2 લાખ નહીં પરંતુ પૂરા 12,63,19,000 રૂપિયાનું આખું કૌભાંડ આચર્યું છે। આ મામલે પકડાયેલ આરોપીઓ કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ એક જ ઘરના સભ્યો છે। પકડાયેલા આરોપીઓમાં ખુશમન રેવાશંકરભાઈ પટેલ, તેમના પત્ની પુનિતાબેન ખુશમનભાઈ પટેલ અને તેમનો પુત્ર સ્મિત ખુશમનભાઈ પટેલ સામેલ છે। પિતા, પુત્ર અને પત્નીની આ ત્રિપુટીએ સાથે મળીને પોતાના જ બિઝનેસ પાર્ટનરને ચૂનો લગાવ્યો છે। આ આરોપીઓએ મહારાષ્ટ્રના લક્કડકોટ ખાતે આવેલી જમીન પર રોશિયા હિલ રિસોર્ટ તેમજ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટના નામે પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કર્યું હતું। આ મોટા પ્રોજેક્ટની લાલચ આપીને તેમણે ભાગીદારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું। શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે ફરિયાદીને થોડો નફો પણ ચૂકવ્યો હતો, પરંતુ અસલી ખેલ ત્યાર પછી શરૂ થયો હતો। ભાગીદારોના રોકાણ બાદ આરોપીઓએ ₹5.5 કરોડનો મોટો નફો ચૂકવવાનું બંધ કરી દીધું હતું। એટલું જ નહીં, ફરિયાદી અને અન્ય ભાગીદારોને રેસ્ટોરન્ટમાં પ્રવેશતા પણ રોકી દીધા હતા અને રાતોરાત તેનું નામ બદલીને હોટલ ગ્રાન્ડ કાર્નિવલ પરમિટ રૂમ એન્ડ બિયર બાર કરી નાખવામાં આવ્યું હતું। આમ આરોપીઓ ફરિયાદી અને અન્ય ભાગીદારોનું કરોડો રૂપિયાનું રોકાણ અને નફો મળીને કુલ ₹12,63,19,000 ઓહિયા કરી ગયા હતા। ફરિયાદી શ્રી ચંદ્રેશભાઈ લાકડાવાલાએ મહારાષ્ટ્રના લક્કડકોટ ખાતે આવેલ વિસ્તારમાં જલસાબાર નામનું અને રોશિયા રિસોર્ટ તરીકે એક પ્રોપર્ટીમાં પોતે ભાગીદાર તરીકે રોકાણ કરેલું હતું અને આ રોકાણ કર્યા બાદ એમણે જે ભાગીદારો સાથે રોકાણ કરેલું હતું એ રોકાણ અનુસંધાને તેઓને તેમના અન્ય ભાગીદારો તરફથી કોઈપણ પ્રકારનું વળતર વગેરે મળવાનું બંધ થઈ ગયું। આ અનુસંધાને તેઓએ એમના ભાગીદારો સાથે વાતચીત કરી અને જે કંઈ પોતાના રોકાણ મુજબનું વળતર હોય, પ્રોફિટ હોય એ આપવા માટે તેઓએ જણાવેલ, પરંતુ તેમના અન્ય ભાગીદારોએ આ પ્રકારે કોઈપણ પ્રકારનો એમને રિસ્પોન્સ નહીં આપેલો અને કોઈપણ પ્રકારનું નફામાં તેમને વળતર નહીં આપતા તેઓએ અત્રે ઇકોસેલમાં ફરિયાદ કરેલી હતી। જે અનુસંધાને સરબતપુરા ખાતે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ તપાસ કરતા આરોપીઓ ખુશમન પટેલ અને અન્ય તેમના પરિવારના 2 સભ્યોને મેં ધરપકડ કરેલી છે। તેમના પત્ની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।